રાજકોટ જગલેશ્વરમાં ડિમોલેશનનો વિડીયોગ્રાફ વિવાદ. ડિમોલેશનની વિડીયોગ્રાફીનું બિલ આવ્યું 24 લાખ રૂપિયા. વિડીયોગ્રાફી કોન્ટ્રાક્ટ રાખનાર હિતેશ ભાયાણીનું નિવેદન. કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ન થયો હોવાનો ભાયાણીનો દાવો. હિતેશ ભાયાણીએ કહ્યું કે મારે તો કેમેરામેન પૂરા પાડવાના હતા. તમામ બિલ ઓડિટ થઈને આવતા કોર્પોરેશન મને ચૂકવ્યા. અમારી પાસે તમામ ડેટા કોર્પોરેશન અધિકારીઓ પણ ચેક કરે છે. 2 વર્ષ પહેલા મેં કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. હિતેશ ભાયાણીનું આ નિવેદન છે. અમારો રેટ કોન્ટ્રાક્ટ કરેલો છે રાજકોટ મહાનગરપાલિકા સાથે, કે જેમાં નાના નાના કાર્યક્રમથી માંડીને મોટી ઇવેન્ટ કોઈ પણ જગ્યાએ જેટલા વિડીયોગ્રાફરો, છૂટા વિડીયોગ્રાફરો જે જરૂર પડે એ અમારે પૂરા પાડવાનો અમારો કોન્ટ્રાક્ટ છે. જેટલી કલાકની કામગીરી હોય એ પ્રમાણે અમારે વળતર અમને ચૂકવવામાં આવતું હોય છે. એમાં જ્યાં જંગલેશ્વરની કામગીરી આવેલી, જેમાં 23 તારીખે અમે પહેલાં તો 21 તારીખે જ્યારે નોટિસો દેવા ગયા ત્યારે સવારે 8 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધી 10 કલાકની કામગીરીમાં 45 વિડીયોગ્રાફરો અમે 21 તારીખે આપેલા, 22 તારીખે પણ 45 વિડીયોગ્રાફરો આપેલા અને તમામ વિડીયોગ્રાફરોએ 10 કલાક કામ કરેલું છે. ત્યાર પછી આવી 23 તારીખે સવારે 6 વાગ્યાથી કરીને સાંજે 6 વાગ્યા સુધી 12 કલાકની કામગીરી થઈ હતી અને પ્રતિ વિડીયોગ્રાફર 12 કલાકની કામગીરી અને કુલ 94 વિડીયોગ્રાફરો આપણે પ્રોવાઈડ કરેલા હતા.